ઇન્ડિયામાં હજુ પણ મારા જેવા લાખો યુવાનોનું સપનું છે કેનેડા આવવાનું. કોઈક લોન લઈને આવે છે મારી જેમ, પછી કોઈક પોતાના માતા પિતાની જેટલી બી બચત કરેલી હોય આખી જિંદગીની એ લગાવીને આવે છે, કે પછી કોઈ પોતાનું ઘર કે જમીન વેચીને આવે છે. મિત્રો, આ કેનેડા સાચેમાં ખરેખર સપનું છે કે ખાલી એક ચમકતી દુનિયા? કેમ કે આપણે જે બધું આ જોઈએ છે, હું તમને આ વિડીયોમાં બતાવી રહ્યો છું, એ બધું સાચું બી છે કે નહીં, અને આની પાછળની રિયાલિટી શું છે. કેમ કે આપણે કોઈ નવા દેશમાં આવીએ ને એટલે બધું અલગ અલગ હોય, બરાબર? આપણે જે જોઈએ અલગ હોય, પછી આપણે જે ફીલ કરીએ અલગ હોય. ચલો આ વિડીયોમાં જાણીએ કે ભાઈ ના, કેનેડા આખીરમાં છે શું. ઇન્ડિયામાં હોઈએ અને કેનેડાનું વિચારે ત્યારે આપણને બધાને એવું લાગે, મને પણ એવું જ લાગતું હતું કે આટલી મસ્ત ગાડીઓ, આટલા મસ્ત ઘર, આટલા ક્લીન રસ્તાઓ, પછી કેવું કે ફ્રીડમ મળે, કે કોઈનું પ્રેશર નહીં આપણા ઉપર, અને મસ્ત બેલેન્સ ઓફ લાઈફ, મતલબ લાઈફ એકદમ સેટ થઈ જાય, બરાબર? અને PR બધું મળી જાય, આપણે અહીંયા રહેવા લાગીએ, કોઈ જ રેસ્ટ્રિક્શન નહીં બધું. પણ મિત્રો, જો તમે આ બધું જોવો છો, બરાબર, હું બી તમને મારા વિડીયોમાં બતાવી રહ્યો છું કે હા બધું છે, નો ડાઉટ. બટ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ને યુટ્યુબમાં બધું કેવું ચાલી રહ્યું છે અત્યારે, કે કેવું કે ભાઈ લોકો પોતાની સક્સેસ બતાવશે કે ભાઈ ના, મેં ગાડી લીધી, મેં ઘર લીધું, પણ એની પાછળની રિયાલિટી શું છે કોઈ નથી બતાવતું. આ તમે જોઈ શકો છો, મારી પાછળ બધું ખાલી છે, બરાબર? ઇન્ડિયામાં આપણે આવું ક્યારેય નથી જોતા. અને જો આજકાલ બધા માણસને શું શોખ છે ખબર છે? કે શો ઓફ કરવાનો, એટલે પોતાનું જે છે બધું બતાવો એમ. પોતાનું જે સ્ટ્રગલ, હાર્ડવર્ક કોઈ નહીં બતાવે. તમે મારા પ્રીવિયસ વિડીયો જોજો, મેં બધું જ બતાવ્યું છે કે ભાઈ ના, હું કઈ રીતે 16 કલાક કામ કરું છું, કઈ રીતે મતલબ 2 ટાઈમનું ગરમ ખાવાનું નથી મળતું ને એ બધું. એટલે મિત્રો, આ એક રિયાલિટી છે, અને આ રિયાલિટી હું તમને બતાવવા માંગુ છું. સાચો સીન તો ત્યારે શરૂ થાય કે જ્યારે કેનેડામાં કોઈ લેન્ડ થાય છે. સૌથી પહેલી વસ્તુ કે આ વેધર, તમે જોઈ શકો છો કે ઇન્ડિયામાં છે ને ક્યારેય 5 સેલ્સિયસથી નીચે જતું નથી. હું અમદાવાદમાં રહેલો છું, અને અત્યારે અહીંયા મે ચાલી રહ્યો છે, બરાબર? અત્યારે 3 થી 2 ડિગ્રી ઠંડી છે અત્યારે. પછી સ્નો હોય ત્યારે તો હાલત ખરાબ થઈ જાય. ભલે પછી તમારી પાસે ગાડી હોય કે ના હોય. એના પછી આગળની વસ્તુ આવે કે જોબ્સ. હવે કેનેડામાં આપણે નવા આવીએ, આપણે કેવું કે આ ઇકોનોમીને એડપ્ટ કરવાની છે, કેનેડાને એડપ્ટ કરવાનું છે, અહીંયાની જોબ કલ્ચર, અહીંયાની વર્ક સ્ટાઇલ, એ બધું એડપ્ટ કરવાનું છે. અને ડાયરેક્ટલી આપણને કંઈ નથી મળવાનું, કેમ કે આપણે ગુજરાતી બોલતા હોઈએ, બરાબર? તમે મે બી કોઈ બીજી લેંગ્વેજ બોલતા હોય, આઈ ડોન્ટ નો, બટ મોસ્ટલી આપણે લોકો ગુજરાતી બોલતા હોય. ઇંગ્લિશમાં આપણને કામ કરવાની પેલી આદત હોય નહીં. હવે અહીંયા આવીને આપણે પહેલાં ઇંગ્લિશ શીખવાનું, ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ ક્રેક કરવાના, પછી લોકોની સાથે ઇંગ્લિશમાં વાત કરવાની ને એ બધું વોટ એવર. પણ ઇટ્સ નોટ ઇઝી, આર યુ ગેટિંગ મી? બિકોઝ એ લોકો જે એવું એક્સપેક્ટ કરે આપણાથી, મતલબ જે બી એમ્પ્લોયર છે અહીંયાના, જેમ કે હું અત્યારે PSW છું. હવે PSWમાં મારી સામે 3 લોકો હોય જે લોકો ઇંગ્લિશ બોલે છે સારી રીતે, અને મારે એ લોકોના સવાલ સમજવાના, ઇંગ્લિશમાં એ લોકોને આન્સર આપવાના, 3 લોકોને આપવાના. એટલે એ થોડું હાર્ડ બની જાય. પછી એની આગળ આવે છે કે મેન્ટલ સ્ટ્રેસ. કેવું કે અહીંયા બધું મતલબ તમારે એકલા જ, મતલબ કેવું કે આમ કોઈ સિમ્પથી ના બતાવે. કોઈ સિમ્પથી બતાવે બી છે, કોઈ પોતાનું આમ બતાવે બી છે, તો બી એમ ખાલી દેખાડવા માટે. કોઈ તમારે અહીંયા પોતાનું છે નહીં. પછી અહીંયા ખાવાનું જાતે બનાવવાનું, ને ખાવાનું આપણને જેવું જોઈએ એવું મળે નહીં એમ. કેમ કે ઇન્ડિયામાં કેવું આપણે યુઝ ટુ હોઈએ ખાવાથી કે ભાઈ ના, મને 2 ટાઈમનું ખાવાનું મળી જાય છે, કે પછી ના, જેવું જોઈએ એવું મળી જાય છે, મમ્મી બધું આપી દે છે. પણ અહીંયા કંઈ ના હોય. અહીંયા તમે 10 કલાક કે 12 કલાક કે 14 કે 16 કલાક બી જોબ કરીને આવો તો બી તમારે ખાવાનું બનાવવાનું, કે તમે બહારથી બી લો તો તમને કેવું થાય કે ભાઈ ના, હું વધારે પૈસા બગાડી રહ્યો છું અને મારી હેલ્થ કોમ્પ્રોમાઇઝ કરી રહ્યો છું. કેમ કે અહીંયા કોઈ મતલબ ગરમ ખાતું નથી 2 ટાઈમ, બરાબર? મે બી કોઈક લોકો ખાતા હશે જે બહુ જ લકી હશે, બરાબર, જેમની પાસે વાઈફ હશે. પણ મોસ્ટલી મતલબ આપણે એ ફેઝથી ગુજરવું પડે છે, અને આ રિયાલિટી છે. હું મારે મતલબ 2.5 વર્ષ થયા તો બી મતલબ હું માંડ 1 ટાઈમનું ગરમ ખાઈ. મોસ્ટલી બધા કેવું વિચારે ઇન્ડિયામાં કે કેનેડા આવી એટલે આપણને સાચી સક્સેસ મળી ગઈ. કોઈ બી માણસ ઇન્ડિયાની બહાર જાય છે એટલે કે સાચી સક્સેસ મળી જશે એને. પણ મિત્રો, એ બધાની આપણી ગેરસમજ છે. કેમ કે અહીંયા આવીએ એટલે માણસને કેવું કે બધું જ સહન કરવું પડે, જેને ક્યારે એની જિંદગીમાં સહન નથી કર્યું. આપણને બધું બેઠા મળે. અને અહીંયા કેવું કે તમને કોઈ મતલબ આમ પાણીનો ગ્લાસ બી આપવા નથી આવવાનું, કોઈ આમથી આમ બી નહીં કરે તમારા સિવાય. એટલે કંઈ ગેરંટીડ નથી એમ. ઓપોર્ચ્યુનિટીઝ તમારે ક્રિએટ કરવી પડશે, પછી ઓપોર્ચ્યુનિટીઝ આવશે અને જતી પણ રહેશે, ખબર બી નહીં પડે. એટલે કઈ વસ્તુ ગેરંટીડ નથી. એવું કોઈ મિથમાં નહીં રહેવાનું કે ભાઈ ના, કેનેડા આવી એટલે આપણે સક્સેસફુલ થઈ જ જશું. કેમ કે ઘણા બધા લોકો અહીંયા અમે રડતા જોયા છે, ઘણા બધા લોકો એમનો ટાઈમ બગાડે છે. કોઈ જિંદગીના મતલબ ઠેકાણા નથી હોતા. કેવું કે લગ્ન ક્યારે કરવાના કોઈ જ ખબર ના હોય, જિંદગીમાં શું ચાલી રહ્યું છે, જિંદગી ખાલી જઈ જ રહી છે, બસ કામ થઈ રહ્યું છે, સૂઈ રહ્યા છે અને ખાઈ રહ્યા છે, બીજું કંઈ જ થતું નથી. મેન્ટલી મતલબ એકદમ ઇલ થઈ જાય છે માણસ, કોઈની સાથે કોઈ કોન્ટેક્ટ ના હોય ને એ બધું. એટલે એવું નહીં સમજવાનું કે કેનેડા આવી એટલે ગેરંટીડ સક્સેસ મળી જશે. તો તમારે બહુ જ હાર્ડવર્ક કરવું પડશે અને બહુ જ ટાઈમ આપવો પડશે, અને તમારી જિંદગીનો પ્રિશિયસ ટાઈમ આપવો પડશે. અત્યારે હું મતલબ મારા 20sમાં છું અને હું કોઈ જલસા નથી કરતો, એટલે અત્યારે હું મારી જવાની બગાડી રહ્યો છું, બરાબર? અને સક્સેસ હજુ સુધી ગેરંટીડ નથી કે આગળ જઈને શું થવાનું છે મને ખબર નથી. મિત્રો, આ ગેરસમજમાં ના. હવે બધી વસ્તુની 2 સાઈડ હોય, એવી રીતે કેનેડાની પણ છે સારી સાઈડ, બરાબર? અહીંયાનું જે વર્કપ્લેસ કલ્ચર છે આખું અલગ છે, પણ કેવું કે એકદમ ટ્રાન્સપરન્ટ, મતલબ તમને જે હશે કહી દેશે, તમને નીકાળવા હશે, લે ઓફ આપવો હશે સામે કહી દેશે. પછી અહીંયાની હવા પાણી બધું ક્લીન છે,
પ્લસ સેફટી, ઇન્ડિયા કરતાં વધારે સેફટી કેનેડામાં છે. અહીંયા રાત્રે 2 વાગે કોઈ છોકરી મતલબ નીકળે તો બી વાંધો ના આવે. પ્લસ એક વસ્તુ કે ઓપોર્ચ્યુનિટી પણ તમને મળશે, નહીં મળે એવું નહીં, પણ તમારે એને ગ્રેબ કરવી કે ના કરવી એ તમારા ઉપર છે, એને ક્યારે ગ્રેબ કરવી એ બધું. પ્લસ તમે ડિસિપ્લિન બનશો એટલે કેવું કે તમારામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે, કેમ કે તમે ટાઈમ મેનેજ કરતા શીખશો. તમારે જ્યારે બધું જાતે કરવાનું આવે ત્યારે તમને ખબર પડે કે ભાઈ ના, મારી પાસે 5 મિનિટ જ છે ખાવા માટે નહીં બધું એમ, એટલે તમે ટાઈમ મેનેજ કરતા શીખી જશો તમારી જિંદગીમાં, અને તમારે તમારી જિંદગીમાં આગળ જઈને એટલો વાંધો નહીં આવે જો તમે ટકી રહ્યા. આ મારો ઓનેસ્ટ ઓપિનિયન છે કે કોને કેનેડા આવવું જોઈએ. સૌથી પહેલાં કે તમે મેન્ટલી સ્ટ્રોંગ છો, કેમ કે કેનેડા તમને મેન્ટલી બ્રેક કરશે એવરી ડે. મતલબ તમને દરરોજ કેવું કે અલગ અલગ પ્રોબ્લેમ્સ હશે, પછી દરરોજ મતલબ કંઈક ને કંઈક તો હશે જેવું કે જે તમારા માઇન્ડને ડિસ્ટર્બ કરતું હશે, એટલે તમારે મેન્ટલી બહુ સ્ટ્રોંગ બનવું પડશે. પ્લસ તમે હાર્ડ વર્કિંગ હોવા જોઈએ, કેમ કે અહીંયા કેવું કે આપણે સૂઈ રહેવાથી કંઈ થવાનું નથી, કેમ કે અહીંયા સૂઈ રહીએ ને તો ઘરનું ભાડું બી ના ભરાય કે ખાવાનું બી ના થાય, એટલે કંઈ જ ના થાય એમ. ત્રીજું વસ્તુ કે તમે એડપ્ટેબલ હોવા જોઈએ, એટલે અહીંયા સિચ્યુએશન ક્યારે પણ બદલાઈ શકે. જેમ કે મેં 2 મહિનામાં 2 ઘર ચેન્જ કર્યા છે, હજુ 2 મહિના પછી બીજું ઘર ચેન્જ કરવાનું છે, પછી જોબ્સ ને બધું, પછી બીજી જગ્યાએ રહેવાનું થાય. હું જ્યાં સિટીમાં રહેતો હતો પછી અત્યારે ગામડામાં રહું છું, એટલે તમારે એડપ્ટેબલ બનવું પડશે. તમે ક્યાંય બી જાઓ તો તમારે એમાં ભળવું પડશે. એટલે જો તમે આવી રીતની પર્સનાલિટીના છો તો તમારે કેનેડા આવવું જોઈએ ફોર શ્યોર. અને તમારા પાસે મતલબ એટલી ઇન્કમ નથી ઇન્ડિયામાં, તમારા પાસે ઇનફ ટાઈમ છે. ઇનફ ટાઈમ ઇન ધ સેન્સ કે તમારા મમ્મી પપ્પા હજુ એટલા ઓલ્ડ નથી. ઓલ્ડ ઇન ધ સેન્સ કે તમારા મમ્મી પપ્પા એમના 40s છે, 50s છે, એમનું બધું મેનેજ કરી શકે છે. તો શું તમે અહીંયા આવીને 5 થી 10 વર્ષ આપો તો તમારી મતલબ લાઈફ સેટ થાય અને એમની પણ લાઈફ સેટ થાય, જો તમારી પાસે મતલબ એટલા ઇનફ પૈસા નથી ત્યાં. કેનેડા આવું ભૂલ નથી, પણ ખાલી કોઈનો ઇન્ફ્લુઅન્સ લઈને કેનેડા આવું સૌથી મોટી ભૂલ છે. કેમ કે અત્યારે લોકો કેવું કહી દે કે ભાઈ ના આ બધું કેનેડામાં છે, કેનેડામાં હું મસ્ટેંગ ચલાવું, BMW ચલાવું, ઓડી ચલાવું, કે ભાઈ કેનેડામાં મેં ઘર લઈ લીધું, કેનેડામાં હું જલસાથી ફરું છું, ક્લબમાં જાઉં છું, કે કંઈ બી મતલબ હું જલસા જ કરું છું કેનેડામાં. એવું બધું જોઈને ક્યારેય ના આવતા, કેમ કે તમે અહીંયા આવશો તો તમારા મિનિમમ 3, 4, 5 વર્ષ તો કેવું કે સ્ટ્રગલમાં જ જશે. તમે જે વિચારશો એ તમે નહીં કરી શકો, તમારે કામ કરવું પડશે, તમારે સ્ટ્રગલ કરવું પડશે, તમારે કેવું કે બધું જ મતલબ હાર્ડવર્ક જ કરવું પડશે. તમે જલસા નહીં કરી શકો પહેલાં. એટલે મિત્રો, કેનેડા ઇઝ અ કન્ટ્રી ફોર હાર્ડ વર્કિંગ પીપલ, એન્ડ તમારા મતલબ મેન્ટલી તમે બહુ સ્ટ્રોંગ છો તો તમે કેનેડા માટે રિયલી ગ્રેટ છો. તો તમારે કોઈ જ વાંધો નહીં આવે, કેમ કે અહીંયા આપણે બધું એકલું રહેવું પડે ને એકલું બધું કરવું પડે ને ત્યારે કેવું કે માઇન્ડમાં પેલું થાય, અને આપણે કોઈનો સપોર્ટ ના હોય. ત્યારે ઇન્ડિયામાં આપણને કોઈનો સપોર્ટ મળી રહે. આપણે કેવું કે કદાચ કોઈની હેલ્પ જોઈતી હોય તો કોઈ હેલ્પ કરી દે, પણ અહીંયા તમને કોઈ હેલ્પ કરવા નથી આવવાનું, કેમ કે અહીંયા બધા ટાઈમની વેલ્યુ કરે છે. તમે જોઈ શકો છો એક માણસ બી નહીં દેખાતું રસ્તા પર, એટલે કોઈને ટાઈમ જ નથી એમ. અહીંયા કોઈના માટે ટાઈમ નથી, અને કોઈ ટાઈમ કાઢે તો બી પૈસા આપવા પડે, અને આપણે કેવું માનીએ કે ભાઈ ના, એ પૈસા આપીને કામ કરાવો એના કરતાં આપણે પોતે ના કરીએ એવી રીતે. આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરજો તમારા મિત્રો સાથે જે કેનેડા આવવા માંગે છે, અને આવા વધુ વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.